પરમ પૂજ્ય વચનસિદ્ધ જોગી સ્વામી દ્વારા ધૂનની શરૂઆત થઈ આજથી 23 વર્ષ પહેલાં. ત્યારે મારું સદભાગ્ય હતું કે હું એનું સાક્ષી હતો. ત્યારે ગુરુકુળમાં વિદ્યાર્થી અવસ્થામાં અમે હતા, અહીંયા હોસ્ટેલમાં રહેતા, એટલે અવારનવાર અમને ધૂનમાં આવવાનું સદભાગ્ય સાંપડતું હતું. મારું આમ તો 23 વર્ષનો અનુભવ છે ધૂનનો, પણ છેલ્લે જ્યારે લોકડાઉન થયું ત્યારે અમને સહેજે અહીંયા ધૂનમાં આવવાનું મળતું. રોજે આવીને મંત્રલેખનને ધૂનને કરતા તો સમયનો સદુપયોગ પણ ખૂબ સારો એવો થઈ ગયો અને આખો દિવસ કેમ જતો રહેતો એ ખબર ન પડતી. જ્યારે લોકો ટાઈમ પાસ કરવા માટે અન્ય બીજી પ્રવૃત્તિ કરતા હતા, ત્યારે અમે અહીંયા ધૂનમાં આવીને ભગવાનનું ભજન કરતા હતા અને અમારો દિવસ આખો વ્યવસ્થિત રીતે પસાર થઈ જતો હતો. કે જે આટલા વિઘ્નો છતાંય એટલે સુધી પહોંચીને અને ચિરકાળ સુધી હજી ચાલતી જ રહેશે એવા મહાન સંતો અને ભગવાનના આશીર્વાદ આપણી પર છે. તો આપણે પણ સહેજે આ ધૂનમાં જોડાવવું જોઈએ. જય સ્વામિનારાયણ. આ અખંડ ધૂનના માધ્યમથી સંતો ભક્તોનો યોગ વધતા જે અંતરમાં સતત શાંતિ વર્તે છે. સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા તો ઘણો સાંભળેલો, પણ મારો અનુભવ કહું તો જ્યારે પણ તમારા જીવનમાં કોઈ અડચણ આવે ત્યારે મહારાજના મંત્ર જાપ શરૂ કરી દેજો. ગેરંટી સાથે ઓલ ઇન વન તમારા દરેક પ્રશ્ન હલ થઈ જશે. આ અખંડ ધૂનના પ્રતાપથી સતત મહારાજનું દર્શન થતું હોય એવો ભાસ થાય છે. ત્યારે ગુરુ મહારાજના આશીર્વાદથી આ ધૂનના પ્રેરણેતા પૂજ્ય ધર્મળ સ્વામીના શરણોમાં કોટી કોટી વંદન કે જેણે મારા જેવા અનેક જીવોને આ અખંડ ધૂનના માધ્યમથી મહારાજને રસમાં તરબોળ કર્યા. જય શ્રી સ્વામિનારાયણ. આ ધૂનના ઘણા ચમત્કારો છે. એક ચમત્કાર એવો છે જે મેં નજરે નિહાળ્યો છે. મહારાજ ગામનો પ્રસંગ છે, મહારાજ ભાઈઓનો પ્રસંગ છે, હું કહેવા તમને જઈ રહ્યો છું. મારું ગામ સમઢિયાળા, મારું નામ લલિતભાઈ ગઢિયા. અમારા ગામના કરશનભાઈ નાનજીભાઈ ગઢિયા એ પણ આ ધૂનના સભ્ય. 31 તારીખમાં એનો ધૂનનો વારો. કરશનભાઈને કાળક્રમે ગામડે જવાનું થયું અને કરશનભાઈના મોટા ભાઈનો દીકરો હિરેનને ત્યાં કેન્સરની તબિયત થોડીક નાજુક. કરશનભાઈ વાડીએ સાથી આગતા હતા. કરશનભાઈને સમાચાર મળ્યા કે હિરેનની તબિયત નાજુક છે, દવાખાને લઈ જાવો જોશે. હવે કરશનભાઈ ડાયરેક્ટ દવાખાને જાય છે. બગસરા નાનું દવાખાનું, બગસરા ડૉક્ટર રજા આપી દે છે કે ભાઈ અમારા હાથમાં કેસ નથી. તો હિરેનને અમદાવાદ શિફ્ટ કરવામાં આવે છે. અમદાવાદ ડૉક્ટરો એવું કહે કે ભાઈ 2-2.5 કલાકનો મહેમાન છે. તો કરશન ભગતે હિરેનનું માથું ખોળામાં લઈ સ્વામિનારાયણની ધૂન કરી અને એ ધૂન કરતાં કરતાં હિરેનભાઈએ દેહ છોડ્યો. હવે લૌકિક રિવાજ પ્રમાણે જ્યારે લીલ પવણાવવાના થયા તો ખુદ કરશનભાઈના ઘરના એના ખોળિયામાં હિરેન આવ્યો અને હિરેને કીધું કે ભાઈ અક્ષરધામમાંથી મને મહારાજે મોકલ્યો છે, હું મહારાજની સેવામાં છું, મારી કોઈ ચિંતા કરતા નહીં. તો અમે પૂછ્યું કે ભાઈ અક્ષરધામમાં ગયા હોય એ પાછા થોડા આવે? તો હિરેને કીધું ખુદ મહારાજે મને મોકલ્યો છે અને અક્ષરધામમાં જવાનું મારું કારણ એ જ કે કરશનભાઈ જ્યારે આ અખંડ ધૂનમાં બેસતા એ ધૂનના પ્રતાપે કરીને મહારાજે મને કીધું કે તું આ ધૂનનો પ્રતાપ કે ત્યાં જઈને કે જે આ ધૂન ચાલે છે તે અક્ષરધામનો દરવાજો છે. આ પ્રસંગ મેં નજરે નિહાળ્યો છે. હું પણ આ ધૂનનો સભ્ય છું. અખંડ હું આ ધૂનમાં કાયમ માટે આવું છું. જય સ્વામિનારાયણ. પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી હું પણ 20-21 વર્ષથી આ ધૂનનો લાભ લઈ રહ્યો છું. ભલા ભક્તો, એવો અનુભવ થયો છે કે જ્યારે પણ આ ધૂન મંડપની અંદર પગ મૂકીએ છીએ ત્યારે એવી દિવ્યતા અને ધન્યતાનો અનુભવ થાય છે કે જેનું વર્ણન કરવું એ અવર્ણનીય છે. એ સ્વામિનારાયણ મહામંત્ર જ્યાં બેસીને લાખો એકાંતિક ભક્તો અને બ્રહ્મનિષ્ઠ સંતો જ્યાં બેસીને મહામંત્રનું ગાન કર્યું છે, એવા સ્થાનમાં બેસવાનો જે અલભ્ય લાભ મળ્યો છે એ ખરેખર અકલ્પનીય છે. મેં કેટલાય મારા એવા દર્દીઓ છે કે જેઓ વર્ષોથી માનસિક તાણ અનુભવતા હોય, માનસિક બીમારીથી પીડાતા હોય, સાથે સાથે ડિપ્રેશનમાં હોય, એવા કેટલાય દર્દીઓને પ્રેરણા કરી કે લાખો રૂપિયાની દવા કરવા છતાં પણ સારા ન થયા હોય અને એ ધૂનની અંદર જ્યારે આવતા થયા અને એને આપણે સાંભળીએ ત્યારે ખરેખર આપણને એમ થાય કે નાના, એ જોગી સ્વામી ખરેખર આપણા માટે એક સંજીવની મૂકીને ગયા છે અને એ સંજીવનીનું આપણે અવશ્ય સેવન કરવું જોઈએ. ત્યારે આપણા મનને જે શાંતિનો અનુભવ થાય છે, અહેસાસ થાય છે, એ ખરેખર અવર્ણનીય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.